રણુજાથી આવીને આમંત્રણ આપ્યું એવા અનંતસિંહજી તવર સાહેબ, સર્વે દાતાઓ અને આપ સૌ. 1 વાગી ગયો છે અને આપણા બાપુએ ટકોર કરી એમ બધાનું ધ્યાન ભોજનમાં હોય, પણ સમાજ માટે એક વખત એક દિવસે ભૂખ્યા રહેવું ને, મોડા જમવું એ પણ તપ કહેવાય, એ પણ ત્યાગ કહેવાય. કોઈ સમય આપે, કોઈ પૈસા આપે, કોઈ આયોજન કરે, તન મન ધન આવો શબ્દ વપરાય છે. પહેલી તો વાત એ કે આપણે આપણા સમાજની આ જગ્યામાં ભેગા થયા છીએ, પહેલું તો ગૌરવની વાત એ કહેવાય. બાકી આયોજન કરવું હોય તો કે ભાઈ આ વાડીમાં જજો, આ સમાજની વાડીમાં, તો પહેલી અગત્યની વાત એ છે કે ઠાકોર સાહેબે વાત કરી એમ વર્ષોથી આ જગ્યા, એટલે સમાજે જે ઉદ્દેશો મૂક્યા, જ્યારે મને બાબુસિંહજીને બધા આવ્યા હતા મળવા, ત્યારે મેં એક જ વાત કરી હતી કે તમે જે કાર્યક્રમ કરો એમાં 2 જ મુદ્દા લેજો. એવા મુદ્દા લેજો કે જેમાં આપણે કંઈક કરવા માંગતા હોય અથવા આપણાથી થઈ શકતું હોય. નતર એમને કીધું કે 1975 કે કઈ સાલ કીધી, પણ ફરક આવે છે મિત્રો. ભેગા થવાથી, ભેગા બેસવાથી, ભેગા થઈને વિચારવાથી અને ભેગા થઈને આગળ વધવાથી. કારણ કે હું તો સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ બધી જગ્યાએ ભ્રમણ કરું છું. આજે યાદ કરું છું નતમસ્તકે આ દેગામના એવા આગેવાનો, મને ખબર છે આજથી 30 વર્ષ પહેલા બાપુ કોઈ આ રોડ ઉપર વાડી હતી, ત્યાં એ વખતે મારી ઉંમર 28 વર્ષની હતી અને ગુજરાત ક્ષત્રિય સભાનો હું મહામંત્રી હતો. એ સમયે પૂજ્ય નટવરસિંહ બાપુ હતા, સ્વર્ગસ્થ બળદેવજી સિસોદિયા, સ્વર્ગસ્થ આપણા ખુમાનસિંહજી રાઠોડ સાહેબ, આપણા તલાટી આપણા વિસ્તરણ અધિકારી વાઘેલા સાહેબ, મોહબ્બતસિંહજી, ટીડીઓ, એક્સ ટીડીઓ, આવા તો અનેક મહાનુભાવો. તો અમે એના માટે એટલા માટે બહાર આવ્યા હતા કે અમને ખાવા પીવાની તકલીફ હતી. અમે શેના માટે ફરીએ છીએ આખા ગુજરાતમાં? અસ્મિતા આંદોલન વખતે તમે જોયું છે, રાજકોટ રતનપુરમાં 7 લાખથી ઉપર ક્ષત્રિયો ભેગા થયા હતા. શેના માટે ભેગા થયા હતા? તો ભેગા તો થયા ને, એક શરૂઆત થઈ. લોકશાહીમાં લોક સંગ્રહ અગત્યનો હોય છે, એટલે જે લોકો તમારી સાથે રહેવા માંગતા હોય એમને તમારી સાથે લેવા એ લોકશાહીમાં ખૂબ જરૂરી છે. અહીં તો આપણે 4 કે 5 સંસ્થાઓ છે, સમજો. કદાચ સંસ્થાઓનું સંકલન પણ થયું છે, પણ એમાં શું થયું, કેમ ઓછી વસ્તી, કેમ બધા ભેગા ના થયા, એનાથી નિરાશ થવાની જરૂર નથી. કોઈ પણ વસ્તુની શરૂઆત હોય ને એ કેટલાક જૂથ વ્યક્તિઓથી થતી હોય છે અને ધીમે ધીમે બધા એમાં જોડાતા હોય છે. એટલે કોમન મુદ્દાઓ લ્યો તમે કે ભાઈ આપણી જેટલી બી સંસ્થાઓ છે, 5 સંસ્થાઓ, 6 સંસ્થાઓ, તો આ કોમન કોઝ 1 2 3 આટલા મુદ્દા માટે આપણે ભેગા થઈ અને કામ કરવાનું છે. કારણ કે છેલ્લે બધી નદીઓ સમુદ્રને મળવાની છે. બધી નદીઓ સમાજરૂપી સમુદ્રને મળે. કોઈ નદીનું અલગ અસ્તિત્વ છે તો એ નદી સુકાઈ જશે. એટલે આપણો ઉદ્દેશ શું છે? પહેલી વાત અહીંયા કરી બલરામસિંહજી અને બાપુએ કે આ જમીન આપણી છે, આપણે ખરીદેલી છે. ઠાકોર સાહેબે વાત કરી, એ મુદ્દાથી શરૂઆત કરો. એ જમીન સંપાદિત થઈ હોય તો અધર જગ્યાએ, ચૌહાણ સાહેબ, અધર જગ્યાએ પ્લોટ આપવા માટે શું પ્રક્રિયા કરવી પડે, એ પ્રક્રિયા આપણે કરીએ છીએ. મુખ્યમંત્રીને પણ મળ્યા આવીશું. તો એમાં શું ખૂટે છે? પહેલી શરૂઆત ત્યાંથી કરો. કારણ કે જ્યાં સુધી જગ્યા નક્કી નહીં થાય ત્યાં સુધી તમે એના પર શું ડેવલપમેન્ટ કરશો? મને કહો. તમે વડોદરાથી ચાલુ કરો અને માંડવી સુધી ક્ષત્રિય સમાજના 80 ભવનો છે. હું પોતે જઉં છું. હમણાં અંકલેશ્વરમાં ગયો હતો, એક ફંક્શનમાં મને બોલાયો હતો. જીઆઈડીસી ગિરાસ નામની એક સંસ્થા ચાલે છે. 2 વર્ષ પહેલા બોલાયો હતો અને હું બાબુસિંહજીને બધાને પણ કીધું હતું મેં કે આપણે એમનેમ સંમેલનો અને ભાષણો બધું બંધ કરી દો, ટુ ધ પોઈન્ટ ચાલવાનું ચાલુ કરો. તો જ્યારે મિત્રો મને મળવા આવ્યા ત્યારે મેં કીધું કે હું જરૂરથી આવીશ, પણ મારા ગયા પછી આઉટપુટ શું? આજે આપણે ભેગા થયા છીએ તો ઘેર જઈશું તો જે નહીં આવ્યા હોય, જે નહીં આવ્યા હોય સમાજમાં પ્રેમી નથી એવું નથી માનતો. કોઈ કારણ છે નહીં આવવાનું, લગનગાળો પણ છે.
કદાચ એમને ટાઈમ પણ ના હોય કે આવું તો 75 થી ચાલે છે, તે એની જ વાતો હશે કામિની બા. તો ઘણા આવી રીતે કંટાળ્યા હોય અને ના આવતા હોય, એટલે આપણે પણ સુધારો કરવાની જરૂર છે. તો એ લોકો મને બોલાય, અમને કીધું કે ગિરાસ સંસ્થાએ અંકલેશ્વર GIDCમાં એક પ્લોટ માંગ્યો છે અને અમારે પ્લોટ લેવો છે સાહેબ, તમે શું મદદ કરી શકો? તો મેં કીધું તમે આવતા જ મંગળવારે ગાંધીનગર આવો. અને એ વખતે GIDCના ચેરમેન આપણા બળવંતસિંહ રાજપૂત સાહેબ હતા. ફાઇલ ઉપર ધૂળ ચડી દઈ હતી ને, ઉતારી ખંખેરી અને 1.5 કરોડમાં એ જમીન એલોટ થઈ. અત્યારે જમીનની કિંમત 25 કરોડ રૂપિયા છે, 25 કરોડ રૂપિયા. એવી રીતે વડોદરામાં ચાલે છે. કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલય એક્સટેન્શન ચાલી રહ્યું છે, એવી રીતે ગાંધીનગરમાં ચાલી રહ્યું છે. એવી રીતે સૌરાષ્ટ્ર, કચ્છ, મહેસાણા, અંબાજીમાં તો આપણું ભવન છે જ, નહીતર આપણે બીજા ઉતરતા. એ વખતે પણ ડોક્ટર સીધે ચાવડા સાહેબ હતા, મુરબ્બી શંકરસિંહજી બાપુ હતા, ત્યાંના બનાસકાંઠાના 52 વાટાના આગેવાનો હતા, બધા ભેગા થયા કે ભાઈ આપણે સંઘ લઈને જઈએ છીએ અથવા અંબાજી દર્શન કરવા જઈએ તો આપણે બીજે ઉતરીએ. બીજે ઉતરીએ એટલે કોઈ સમાજ ખરાબ છે એવું નથી કહેતો, પણ આપણે આપણી જગ્યા તો જુઓ ને. 562 આપણે કહીએ રજવાડો આપી દીધો, પણ 562 રજવાડો આપ્યા પછી દાતાએ આપણું સ્ટેટ હતું, દાતાની જમીન દાતા સ્ટેટની હતી. તો ત્યાં આપણું ભવન હોવું જોઈએ કે નહીં? જગ્યા રાખી અને તમે અત્યારે અંબાજીમાં જાઓ તો 5 સ્ટાર હોટલ જેવું ભવન અંબાજીમાં, રાજપૂત એકતા કેન્દ્ર નામ આપ્યું આપણે. તમે ત્યાં ઉતરો તો હોટલમાં 1200-1500 બાપુ 2500 રૂપિયા તમે આપો અને અંબાજીમાં 500 રૂપિયા કે 600 રૂપિયામાં તમે ઉતરો, પણ તમને ગૌરવ શું થશે? હું મારા સમાજના ભવનમાં ઉતર્યો છું. અને મને એક ટેવ છે, હું હમણાં ઓમકાલેશ્વર ગયો હતો, ત્યોય આપણા સમાજનું ભવન છે, વિઝિટ કરી. मन के आपको रुकना है कि रुकना नहीं है, कौन कौन ट्रस्टी है क्या है, અને આપણા ફૂલ લઈને ફૂલની પોખડી જે આપવાનું હોય આપતા આવીએ, એક ભાવ છે યાર. એટલે શરૂઆત ચૌહાણ સાહેબ આપણે અહીંથી કરીએ કે આ ડખો પડ્યો છે એનું સોલ્યુશન શું થાય, અને એમાં આપણે બધાનો ઉપયોગ કરીએ. મુખ્યમંત્રીને મળવું છે તો આપણે જઈશું, ફરીથી મળીશું, કારણ કે આપણે આપણા કામ માટે સતત મળવાનું થાય તો મળવું પડશે. અથવા આપણને અલ્ટરનેટિવ કોઈ જગ્યા આપે કે ભાઈ આ પ્રતિબંધિત કરેલું હોય, રિઝર્વેશનમાં લીધું હોય તો નિયમ છે કે બીજે એવી જગ્યા આપે તો આપણે સિલેક્ટ કરીએ તો આપણે અહીંયા કંઈક કરી શકીશું. બીજી વાત શિક્ષણની, તો તમે જુઓ છો ને, વિશેષ વાતો નહીં કરતો, બાપુની જેમ મારે છે કથા કરવા બેહું તો હાથ દાડા જોય, પણ અહીંયા આવ્યો છું તો કંઈક કહેતો જઉં તમને કે ટુ ધ પોઈન્ટ ચાલો. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લાઇબ્રેરી પણ મળતી છે, ચૌહાણ સાહેબે અપાઈ છે, ગામે ગામ લાઇબ્રેરી ની ગ્રાન્ટ આપણને મળતી હોય છે. ઘણી વાર કેવું હોય, અમારા રણવીરસિંહ આયા છે મારા જોડે, રસ્તામાં હું એ જ વાત કરતો હતો કે જ્યારે સમાજને ભૂખ લાગે ને ત્યારે જ સમાજ આવશે. એટલે અત્યારે હું એવું માનું છું કે હજુ આપણને ભૂખ લાગી, બાપુ જેને ભૂખ લાગી હોય ને તો ખાલી લાકડીઓ તાર થાય ને કે સમાજ ભેગો થાય છે. સમાજ, અમે ઘણી વાર ઉદાહરણ આપીએ છીએ, તમે વૈષ્ણવ દેવી જાઓ, સરદાર ધામ છે, પાટીદારોનું સરદાર ધામ. હું અને ભૂપેન્દ્રસિંહ સાહેબ ને અમે બધા અમને ત્યાં બોલાયા હતા ખાલી જોવા માટે. અમે જોયું 1 રૂપિયાના ટોકન થી IAS, IPS, UPSC, GPSC 1 રૂપિયાના ટોકન થી, 1 રૂપિયાના. હવે આપણે અત્યારે દેગોમમાં એનો અભ્યાસ કરવા જઈએ ને તો તમને એવું નહીં લાગતું કે આપણે 30 વર્ષ પાછા છીએ? હમણાં યુવરાજસિંહ કહીને જ્યાં રણો રોણાની રીતે, રણો તો રોણા રીતે જ છે, પણ અભ્યાસ હશે, તમે કોઈ અધિકારી હશો. હું બીજેપી રૂપાણીની સરકારમાં બિન અનામત નિગમમાં હતો તો તમામ સમાજનું કામ કર્યું, તો આપણા સમાજનું એ કર્યું. 250 દીકરા મોકલ્યા, 15 લાખની લોન મળતી હતી, 4% સાદું વ્યાજ, 250 દીકરાઓને પરદેશ મોકલ્યા. અત્યારે બાપુ એરિયા ફોટા પાડીને મને મોકલે છે કે સાહેબ ઘરે લઈ લીધું, ગાડીએ લઈ લીધી, દેવું એ ચૂકવાઈ ગયું, અને તમારે કોઈ લાવવું છે, અમે આવવાના છીએ. તો મેં કીધું મારે કશું લાવવું નથી, પણ તમે એવું વોટ્સઅપ ગ્રુપ બનાવો કે અહીંથી આપણા ક્ષત્રિય સમાજનો કોઈ પણ દીકરો કેનેડા ઉતરે, લંડન ઉતરે, અમેરિકા ઉતરે, ઓસ્ટ્રેલિયા ઉતરે, ન્યુઝીલેન્ડ ઉતરે, તો જેવો ઉતરે ને તમે એનો હાથ ઝાલી લેજો જ્યાં સુધી સેટ ના થાય. જેમ કૂવામાંથી પાણી આવે ને, ટાઢીઓ તાવ અંદરથી જ આવે, ઉપર ગમે તો એટલો ગોદરો નાખો ને તો કી રહેવાતું નહીં, એમ સમાજની ભાવના અંદરથી આવે, સમાજની ભાવના. અને જ્યાં સુધી અંદરથી આવશે
તો જ સમાજ આગળ રહેશે. બાકી બહારથી ઇન્જેક્શનો મારવાની કોઈ જગ્યા નથી કે લાવો કરણસિંહ એક ઇન્જેક્શન આપી દો એટલે સમાજની ભાવના જોરદાર આવી જાય. છે કોઈ ઇન્જેક્શન એવું? એટલે અસમાનતા છે. દક્ષિણમાં જાઓ, એર કન્ડિશન ભવનો છે. મને માંડવી બોલાયો હતો, કામિનાબા. માંડવી એટલે સુરત માંડવી. મહેમાનમાં હતો, મારે પ્રવચન આપવાનું હતું અને ડિરેક્ટરીનું વિમોચન હતું. ભૂખ લાગી હોય તો રહેવા દઉં, બોલું. કારણ કે આપણે હવા કોઈ ધંધા નહીં કે મિલ બંધ થઈ જશે. આજ રવિવાર છે તો સમજો એમ કે ના હાલ થઈને હમણાં 5 કરોડ રૂપિયાનો હિસાબ આલવાનો છે ને ડ્રાફ્ટ આલવાનો છે. એવું તો છે નહીં. એવું થાય એના પ્રયત્નો કરીએ, એવું થાય તો ડિરેક્ટરી જોઈ તો પરિવારમાં આમ જોયું કે સાસુ ડોક્ટર, સસરા ડોક્ટર, પતિ ડોક્ટર, પત્ની ડોક્ટર, એક પરિવારમાં પોત ડોક્ટર. એટલે મેં કીધું સારું શિક્ષણની તો વાત કરાય એવી, કારણ કે અમારે અમુક કોણ છે એ પ્રમાણે બોલવાનું હોય. એટલે મેં ત્યાં સંસ્કૃતિની વાત કરી, કલ્ચરની વાત કરી, સભ્યતાની વાત કરી કે તમે બહુ આગળ વધ્યા છો, ખૂબ શિક્ષણ છે, પણ એના છાત્રત્વના ભોગે શિક્ષણ ના થઈ જાય એ ધ્યાન રાખજો. આપણે બહુ સુધરી જઈએ. હું તો એવું માનું છું કે સૌથી ઊંચા ઊંચી જો પોસ્ટ હોય ને કોઈ ઊંચા ઊંચી પોસ્ટ, તો હું ક્ષત્રિય છું. એ પોસ્ટ ઊંચા ઊંચી પોસ્ટ છે. હું ક્ષત્રિય છું. તમે જે છો એ બની જો તો બીજું બધું ઓટોમેટિક બનાશે. હું કરણસિંહ બની જાઉં ને તો બીજું બધું જ બનાશે. આપણામાં ક્ષત્રિય ઋષિ મુનિઓ થયા. વિશ્વામિત્ર યાદ કરો, ખાલી એટલું મહેણું માર્યું કે વશિષ્ઠના જેટલી શક્તિઓ તમારી જોડે નથી. તો વિશ્વામિત્રે શું કર્યું? કોઈ ધોકો લઈને વશિષ્ઠને મારવા જતા? તપ કર્યું, આખો નવો લોક બનાવ્યો. ગાયત્રી જે છે, ગાયત્રી મંત્ર કોને આપેલો છે? કોઈ ક્ષેત્ર એવું બાકી નથી કે જેમાં ક્ષત્રિય સમાજનું યોગદાન ના હોય. પણ લોકો શું છે, તમને સારું લગાડવા હો કે બાપુ તમે ઓણિયા જેવા છો. એટલે હું તો તરત વિરોધ કરું કામિનીબા કે ના, હું તો દરબાર જ છું, ઓણિયા જેવું નહીં. એટલે હું દરબાર હોવું ગુનો છે કે તમે બાપુ એકે એંગલથી દરબાર જેવા નહીં લાગતા? તો લોકો રાજી થઈ જાય બલરામ છે. તો મેં કીધું એ તમારી ભૂલ છે. હું બધા એંગલથી ક્ષત્રિય છું. હું બધા એંગલથી ક્ષત્રિય છું. એટલે બાપુએ વાત કરી, કોણ હું બોલ્યું બધી મને ખબર છે. બાપુએ વાત કરી કે ધર્મ એટલે શું? ધર્મ એટલે તમારા કર્તવ્યનું પાલન. તમે માતા છો તો તમારા બાળકોને સારા સંસ્કાર આપો, એ તમારો ધર્મ. ધર્મ એટલે ટીલા ટપકા કરીને માતાજીને જય અંબે જય અંબે જય અંબે કરીને પેલી ઘરમાં જે ઉમરાની માં હોય એને હરખું ખાવાય ને આપતા હોય ને જય અંબે કરીને ડુંગરાવાળી પાસે પહોંચી જાઓ, કોઈ આશીર્વાદ મળે. જો માતાજીએ ઠપકો આલીને પાછા મોકલી દી, કરણસિંહ પાછા જો પેલો તમારા બા છે ને 80 વર્ષનો, એની પહેલા સેવા કરો પછી હોય આવજો. પોતાના કર્તવ્યનું પાલન. મને બાબુસિંહ બધા મળવાયા. 2 વખત આયા, 3 વખત આયા, પછી મેં મંજૂરી આપી. સંગઠન નહીં હોય તો ચાલશે. તમને ભૂખ લાગી છે ભાઈ? ના ભૂખ લાગી હોય ને તમે મને જમાડો બાપુ તમારા આશ્રમમાં, તો હું શું કહું ઘેર જઈને ભૂખ નથી ને તોય બાપુએ શીરો ને બીરો એટલો બધો ખવડાવી દીધો ને કે આ બીમાર પડ્યો ને દવાખાને જવું પડ્યું. ઉપરથી બદનામી થાય તમારે. એટલે જ્યારે ભૂખ લાગશે, તમને ભૂખ લાગશે એ દાર તમે બોલતા થશો અમે ફરીએ છીએ, અમને ભૂખ લાગી છે એટલે ફરીએ છીએ. કોઈ નવી કરવા માટે આયા, અમને ભૂખ લાગી છે, એકે રવિવાર ઘેર નહીં રહેતા. અમારા ઘેરથી હમણાં કે પેલું લાલો પિક્ચર ચડ્યું છે, મેં કીધું ના દેગોમ જવાનું સાથે. લાલાને પછી જોયું છું, પહેલા લાલાને જોઈ લેવા દો. તમારામાં બધી ક્ષમતા છે. તમે કોઈના પતિ છો તો તમારી પત્ની તરીકે, પતિ તરીકેના જે તમારો ગુણધર્મ છે ને એનું પાલન કરો. તમે એમને પ્રેમથી બોલાવો, એમની સાથે વાત કરો, એમની શું તકલીફ છે સમજો. આ જ ધર્મ. તમે કોઈના પિતા છો તો પુત્રને તકલીફ ના થાય જુઓ. તમે કોઈના પુત્ર છો તો તમારા પિતા, તમારા પુત્ર તરીકેના ધર્મનું પાલન. આ જ કર્તવ્ય. ધર્મ એટલે શું? તમને જે ભૂમિકામાં ઉતારેલા છે. હું કોઈનો પુત્ર છું તો મારા પુત્ર ધર્મનું પાલન કરવું પડે. હું કોઈનો પિતા છું, મારા પિતાના ધર્મનું પાલન કરવું પડે. હું કોઈનો ભાઈ છું, ભાઈ તરીકેના ધર્મનું પાલન કરવું પડે. હું કોઈની બેન છું, બેન તરીકેના ધર્મનું પાલન કરવું પડે. હું કોકનો દુશ્મન છું એ મને માનતો હોય તો દુશ્મન તરીકેના ધર્મનું પણ પાલન કરવું જોઈએ. એમાં પણ ગરિમા હોય. જોગીદાસ ખુમાણ અને ભાવનગર નરેશ જેવી સાહેબ. એમને ક્ષત્રિય નહીં બની જવાતું. અને ક્ષત્રિય બને એટલે બધું બનાશે. એટલે પહેલા તો ટૂંકમાં પતાવી દઉં,
આ સંકુલનું જે કરવાનું હોય આપણે બધા ભેગા થઈને કરીશું. બીજું સમૂહ લગ્ન પીટીએ વાત કરી એમ તો સમૂહ લગ્નમાં હું ફરું છું પીટી, માફ કરજો, પણ એમાં હવે સ્પર્ધા ચાલુ થઈ ગઈ. કેવી સ્પર્ધા? કે કરણસિંહ સમૂહ લગ્ન કરે છે ને એમાં 4 તોલા હોનું આપું છે, 5 તિજોરીઓ આપું છે, સારો કપડો આપું છે. એટલે કે તમે રવા દો, તમારા આમ નહીં, અમે તો કરણસિંહે સમૂહ લગ્ન રાખ્યો એમાં જઈશું. અરે સમૂહ લગ્ન એટલે સાદગી, સાદગી. અને સમૂહ લગ્નમાં જે જોડકોને લ્યો ને, પેલા એક ધ્યાન રાખજો કે ઓછામાં ઓછું 10મું પાસ હોય. બીજું કે એમના ઘરમાં કોઈ વ્યસન ના હોય. હું તો ઘણી વાર સાંભળીને મને કામીની બા આશ્ચર્ય થાય, કીધું યાર પેલા ભાઈ પીવું છે એમને આ દીકરી મોટી થઈ, એ તો કે સમાજ પછી કે સમૂહ લગ્ન કરે જ છે ને. એટલે સમાજ સમૂહ લગ્ન કરે, સમાજના આગેવાનો લોકોની દાઢી હાથમાં હાથ ગાલીને પૈસા ભેગા કરે, અને તમારે દારૂ બંધ કરવાનું નહીં. સમૂહ લગ્નમાં એ પણ શરત કરાય કે તમે સાદગીરથી આવવાના છો, આટલા જ માણસો લઈને આવજો, 20-25 જણા જે હોય તે. અને ઘેર પેલી શરત કરજો કે ઘેર પાછું ડીજે ના લાવતા. આવો સમૂહ લગ્ન મન પાછા ટેટા ફોડવાના. અને અમે ઘણી જગ્યાએ જઈએ ને તો ફટાફટ બીજે જવાનું હોય, ભાઈ બલરામસિંહ, એટલે 2-4 આગેવાનો આવો કે બાપુ રોકો ને, બધી વ્યવસ્થા છે. પહેલા જ ખબર ના પડે શું બધી વ્યવસ્થા છે, કે ઉતાવળ ના કરશો, બધી વ્યવસ્થા છે. બલરામસિંહ પછી કીધું એ વ્યવસ્થામાં નહીં આવતા, અમે 4ના નીકળી જાય છે ને તો જ ભાષણમાં કહી શકીએ. એટલે આ બધી વ્યવસ્થા કરીને કોઈ સમૂહ લગ્નમાં આવતા હોય ને તો ના આવતા. તમે ચેક કરજો. સમૂહ લગ્ન એટલે સાદગી. અને છેલ્લી લીટી 4 લીટી કહીને મારી વાતને પૂરી કરી દઉં, ખોટું લાગ્યું હોય તો માફ કરજો. હવે આપણે મેં 1 વર્ષ પહેલા વિઠલાપુરમાં એક મોટું સંમેલન બોલાવ્યું હતું, કદાચ ટીવી પર બધા જોયું છે, અથવા યુટ્યુબમાં તમે કરણસિંહ ચાવડા નાખશો, મારો પ્રચાર નહીં કરતો, નીકળશે. ત્યાંથી અમે શરૂઆત કરી હતી કે કોઈ મંચ છે જેમ કહું આમાંથી કોક હોય આબામાં રહી ગયું એટલે તરત આપણો વધો પડે. કોઈ સ્વાગત હશે, શનો ફૂલહાર, કોનો ફૂલહાર, કોનું સ્વાગત, શના માટે સ્વાગત? સાહેબ સમાજની એક દીકરીઓ બે ઊભી રહી, જે મહેમાન આવે એને કુમકુમ તિલક કરીને સ્વાગત કરી દે. અને કોઈ મંચ નહીં, મંચ ઉપર તમે જેને ઈષ્ટ માનતા હોય, રામચંદ્ર ભગવાનનો ફોટો, સોમનાથ ભગવાનનો ફોટો, જેના બોલવાનું હોય આવીને સીધો બોલી જાય. સમયની સાથે ચાલો. જે સમાજ સમયની સાથે નથી ચાલતો, સમય એ સમાજની સાથે ચાલતો. કેટલો 1 કલાક બગડ્યો કે નહીં આપણો? અચ્છા દાતાઓ તો આપણા જ છે ને, તો એમનું સન્માન નહીં કરો તો કયા દાતાને ખોટું લાગશે? અને તમે દાન કરો છો તો તમારો ઉદ્દેશ પરમાત્મા હોય કે મારા સમાજનું ભલું થાય, એમાં હું સન્માન કરવાનું હોય. શનું સન્માન? સાચી વાત કહું છું ખોટી? મેં અમારા ગામની શાળાઓમાં 9 થી 10 ગ્રાન્ટેડ લાવ્યો. નીતિનભાઈ પટેલ હતા એ વખતે નાયબ મુખ્યમંત્રી, અમારો વિસ્તાર કહેવાય. તો બધા એવું કે નીતિનભાઈનો સ્વભાવ બરોબર નહીં. મેં કીધું સ્વભાવ બરોબર નહીં પણ 5 વર્ષ તો શું ને. તમે એમ કહો બલરાજસિંહનો કામિનીબાનો સ્વભાવ બરોબર નહીં, એટલે 5 વર્ષ એમનો ઉપયોગ તો કરો. સ્વભાવ જેવો હોય એવો આપણે વાપરો. નીતિનભાઈના હાથ ફેવરીને મસ્ત મજાના રોડ બનાવી લીધા. કોમના માણસ હતા, 9મા 10માની મંજૂરી લાવ્યો, 3 રૂમ ખૂટતા હતા એટલે મેં પૈસા આલ્યા. આવું ના કહેવાય, પણ શરત કરી કે એ જે રૂમો બને એકદમ પંખાઓ સાથેના, પણ મારી કોઈ જગ્યાએ તકતી મારતા નહીં. તમે જેવા તકતી મારો એટલે તમારું 80% પૂર્ણ પતી ગયું. જો તમારો ઉદ્દેશ પરમાત્મા હોય, જો તમારો ઉદ્દેશ આત્મકલ્યાણ હોય, જો તમારો ઉદ્દેશ સમાજનું કલ્યાણ હોય, ક્ષત્રિયો એટલે બધાને સાથે લઈને ચાલવા વાળો વર્ગ. આપણે ત્યાં રૂમ બનાવી અથવા શાળા હશે તો કોઈ દરબારોના કે ક્ષત્રિયોના દીકરા જ ભણશે, દીકરીઓ ભણશે, બધા ભણતા હોય. ક્ષત્રિય સંકુચિત હોય તો અત્યારે કોઈ જીવતું જ ના હોય ને. જો આપણે ખાલી 562 રજવાડા આપતા જ ખાલી શરત કરી હોત કે તમને રજવાડો આપીએ, પણ અમારી આટલી 10 શરતો. નંબર 1, જે ખાખી લુગડામાં ભરતી થાય એમાં 20% મારી અનામત. આપણે કરી શકીએ હોત કે નહીં? પણ ના કરી. એટલા માટે કે આપણને એવી ખબર નથી કે હવે એવો સમય આવશે ને, આ બધી કન્ડિશનો વાળો સમય આવશે. લોકશાહીમાં લોક સંગ્રહ કરો. રાજકારણમાં જવું પડે. રાજકારણમાં બલરામસિંહ બેઠા છે તો આપણે કોઈક વાત કરવી છે તો આપણે કરી શકીશું ને. રાજકારણ રસોડા સુધી આવી ગયું, પણ એ સમય આવે તારે રાજકારણ 2027 આવે બરોબર,
ડિસેમ્બરમાં કામીની બાદ ચૂંટણી હોય તો માર્ચ મહિનામાં આપણે બધા 25-50-100 જણા ભેગા થઈને નક્કી કરી લો શું કરવું છે અને સમાજના લાભમાં કોણ છે નક્કી કરી લો. પણ આપણે તો જે ચૂંટણી આવે એમાં કૂદી પડવા. પાછું ચૂંટણીમાં આખી રાત જાગીએ ને લાકડો કોઈક બીજા સમાજનો કૂટી બાળીએ એટલે પેલો મત હાલતો હોય તોય ના હાલે કે આયા નહીં લાકડો કૂટી બાળ્યો છે અમારો આવશે શું કરશે ઠાકોર સાહેબ. એટલે ખૂબ કહી શકાય એવું છે પણ સારી શરૂઆત કરી છે. તમામ આયોજક મિત્રો, બાબુસિંહજી ને એમની આખી ટીમ, મંચ ઉપરના તમામ દાતાઓ, તમે બધા મારા કરતાં વધારે પ્રબુદ્ધ છો. તમે હોમાં બેઠા એટલે અજ્ઞાની છો ના, તમે પણ બહુ ખૂબ જ્ઞાની છો. પણ એક આ વ્યવસ્થા છે પણ એને આપણે કાઢી નાખવી છે. કોઈ મંચ નહીં, કોઈ સ્વાગત નહીં. ફરીથી જ્યારે દેગામમાં આવું તારે તમે ખાલી કુમકુમ તિલક સમાજની દીકરીઓના હાથે કરાવજો અને કોઈ સોફાએ ના રાખતા અને કોઈ મંચે ના રાખતા. ખર્ચો બચાવજો. વિશેષ વાતો કરતો નથી. અહીં પણ મને પણ તમે બોલાયો, મારું પણ સ્વાગત કર્યું. મારી 2-4 જે વાત હતી એને આપ શાંતિથી સાંભળી. પત્રકાર મિત્રોએ પણ કવરેજ કર્યું, દાતાઓએ દાન આપ્યું. આપ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સાથે આપણે ભોજન કરીશું અને પછી છૂટા પડીશું. પણ સમાજની જ્યાં પણ વાત આવે ત્યારે આપણે પક્ષાપક્ષીથી દૂર રહી. કારણ કે બાબુસિંહે ચોખવટ કરી કે આ કોઈ રાજકીય ફંક્શન નથી. રાજકારણનો કપડો નીચે ઉતારીને ઉપર આવવાનું હતું પણ ઠીક છે ક્યાંય ચૂક રહી ગઈ હોય તો એને આપણે ફરીથી સુધારી લઈશું. આપ સૌનો આભાર. જય સોમનાથ, જય રઘુનાથ, ભારત માતા. ખૂબ ખૂબ ખૂબ. હલો હલો.